નમસ્કાર દોસ્તો, ડીવાયએસઓ મેન્સને ધ્યાનમાં રાખી અને આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું જોઈએ એનો એક ડેમો આપણે દેવો છે. એક ક્વેશ્ચન આપણી સામે છે, નિર્માણાધીન સંસદ ભવનની વિશેષતાઓ અને જરૂરિયાત જણાવો. આ સવાલ આપણને કરંટ અફેર્સ અંતર્ગત પણ પૂછાઈ શકે અથવા તો બંધારણ અંતર્ગત પણ પૂછાઈ શકે. જ્યારે આપણે આન્સર રાઇટિંગ કરવાનું છે ત્યારે બે બાબતનું એક ધ્યાન રાખવાનું છે, માત્ર બે જ બાબતની ગેમ છે. નંબર 1 કે તમને જે ટોપિક પૂછેલો છે એના ફેક્ટ્સ ખ્યાલ હોવા જોઈએ. નંબર 2 કે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવા એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે આ મુદ્દાને સમજી લઈએ ને ત્યાર પછી તમને એક આન્સર લખેલો દેખાડીશ કે કઈ રીતે આન્સર લખાવવો જોઈએ. સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. સરકારનો એક પ્રોજેક્ટ છે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, અને એ અંતર્ગત સંસદ ભવનનું નિર્માણ થશે. એ પહેલો ફેઝ છે. સેકન્ડ ફેઝ એવો છે કે રાષ્ટ્રપતિ ભવનથી લઈ અને ઇન્ડિયા ગેટ સુધીનો 3 કિલોમીટરનો માર્ગ બનાવવાનો છે ને એમાં વચ્ચે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ઓફિસીસ છે એનું નવું બાંધકામ કરવાનું છે. સેકન્ડ ફેઝ છે. અને એનો જે થર્ડ ફેઝ છે એ કેન્દ્રીય સચિવાલય બિલ્ડિંગનું નિર્માણ કરવાનું છે. તો આ 3 ફેઝની અંદર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ છે. આખો એ પ્રોજેક્ટ 2024 સુધીમાં કમ્પ્લીટ થશે, જેમાંથી જે પહેલો પ્રોજેક્ટ છે કે નવા સંસદ ભવનનું નિર્માણ એ 2022 સુધીમાં કમ્પ્લીટ થશે. મિત્રો, 2022 એટલે કે ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી એ સમય થતી હશે. તે સમયે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય કમ્પ્લીટ થયું હશે. તો સૌથી પહેલાં અત્યારે જે હાલનું સંસદ ભવન છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી નવા સંસદ ભવનની વિશેષતા અને જરૂરિયાતની ચર્ચા કરીએ. સૌથી પહેલાં અહીંયા આગળ તમને ઇમેજ દેખાય છે કે હાલનું જે સંસદ ભવન છે એ અહીંયા આગળ છે, રાઈટ, જે ગોળાકાર શેપ ધરાવે છે. અને જે નવું નિર્માણ થશે એ એની સામેની જગ્યા છે. જોકે ત્યાં આગળ હાલમાં કેટલાક વૃક્ષો છે, જંગલી વિસ્તાર જેવું છે. અને એક અંદાજ પ્રમાણે અત્યારે તે 194 જેટલા વૃક્ષોને કટ કરવામાં આવશે અને એના સ્થાને આ નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે. નવું બિલ્ડિંગ જે બનવા જઈ રહ્યું છે તે ત્રિકોણીય શેપની અંદર જોવા મળશે. હાલનું સંસદ ભવનનું નિર્માણ કાર્ય બે આર્કિટેક્ચરના નામ આપણે સૌ જાણીએ છીએ. આ બે આર્કિટેક્ચરમાં એક છે એડવિન ન્યુટિલ્સ અને બીજા છે હર્બર્ટ બેકર, જેમણે 1921ની અંદર નિર્માણ કાર્યની શરૂઆત કરાવેલી અને 1927ની અંદર એ કાર્ય પૂર્ણ થયેલું. તે સમયે ભારતના વાઇસરોય તરીકે કોણ હતા તો કે લોર્ડ ઇરવિન હતા. ત્યાર પછી આપણે એ પણ જાણતા હશું કે હાલનું સંસદ ભવનની જે ડિઝાઇન છે એ મધ્યપ્રદેશની અંદર આવેલા એક મંદિર 64 જોગીનું મંદિરમાંથી પ્રેરણા લઈ અને બનાવવામાં આવેલું એ મંદિરની ડિઝાઇન આવી કંઈક જોવા મળે છે. તો આ ફેક્ટ્સ આપણે સૌ જાણતા હોઈએ. હાલના સંસદ ભવનનો જે વ્યાસ છે 174 મીટર છે અને તેની ફરતે 144 કોલમ્સ આવેલી છે. ત્યાર પછી એની ઇન્ટરનલ ડિઝાઇનની અંદર એક સેન્ટ્રલ હોલ અહીંયા આગળ આવેલો છે અને એ જ રીતે અહીંયા આગળ 3 સેમી સર્ક્યુલર હોલ આપણે કહી શકીએ પ્રકારના આવેલા છે. આ સેન્ટ્રલ હોલની અંદર જોઈન્ટ સેશન બેઠતું હોય છે. ત્યાર પછી આ જે 3 સેમી સર્ક્યુલર હોલ્સ આવેલા છે ત્યાં આગળ એકમાં લોકસભા બેઠે છે, એકની અંદર રાજ્યસભા છે ને એકની અંદર લાઇબ્રેરી સંસદની આવેલી છે. તો હાલનું આ પ્રકારનું કંઈક માળખું રહેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે નવા સંસદ ભવન અંગે 2012ની અંદર તત્કાલીન લોકસભાના અધ્યક્ષ મીરા કુમારે એક સમિતિનું ગઠન કરાવેલું, જેમણે નવી ડિઝાઇન માટે ભલામણો કરેલી. 5 ઓગસ્ટ 2019ના દિવસે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નરેન્દ્ર મોદીને ભલામણ કરેલી નવી ડિઝાઇન માટે. અને જાન્યુઆરી 2020ની અંદર હાલમાં જે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમણે જાહેરાત કરાવેલી કે 2022માં આપણે નવા સંસદ ભવનની અંદર બેઠીશું, રાઈટ. તો હવે આપણે નવા સંસદ ભવન અંગેની વિશેષતાઓ જોઈએ, રાઈટ. તો હમણાં જ આપણે વાત કરી ગયા કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. 2022ની અંદર આ સંસદ ભવનનું નિર્માણ કાર્ય થશે. અમદાવાદની અંદર એક ડિઝાઇન કંપની આવેલી છે HCP, બિમલ પટેલ એમના અત્યારે ડાયરેક્ટર છે. તો એમને એ ડિઝાઇનિંગનું કામ સોંપેલું છે અને ટાટા પ્રોજેક્ટ્સ કંપનીને એના બાંધકામનું કાર્ય સોંપવામાં આવેલું છે, રાઈટ. હવે આપણે કેટલીક વિશેષતાઓની જો વાત કરીએ તો નવું સંસદ ભવન પહેલાં કરતાં વિસ્તારમાં મોટું હશે, રાઈટ. ત્યાર પછી નવા સંસદ ભવનની અંદર અંદાજે 1000 સાંસદોને ક્ષમાવાની ક્ષમતા હશે, રાઈટ. લોકસભાની અંદર અત્યારે 545ની બેઠક ક્ષમતા છે, પરંતુ એ વધારે 900 જેટલી કરવામાં આવશે. અને જો જોઈન્ટ સેશન કરવામાં આવે તો 1350 જેટલા સાંસદો એમાં બેઠી શકે એવી ક્ષમતા નું કરવામાં આવશે.
ત્યાર પછી હમણાં જ ઉલ્લેખ કર્યો એમ ત્રિકોણીય શેપની અંદર જોવા મળશે. હવે એની પાછળ ચોક્કસ એવું રીઝન્સ તો નથી, પણ બિમલ પટેલ ડાયરેક્ટર જે HCP ડિઝાઇનના છે એમનું કહેવાનું એમ છે કે પ્લોટ જ પોતે ત્રિકોણીય છે ને એટલા માટે કદાચ ત્રિકોણીય શેપ પસંદ કર્યો હશે. ત્યાર પછી સંસદ ભવનની અંદર હોલની જે છત હશે, સીલિંગ હશે, ત્યાં આગળ ટ્રાય કલર, તિરંગાના ટ્રાય કલરની બીમ લાઇટ મૂકવામાં આવશે. એ જ રીતે સંસદ સભ્યો અત્યારે જે બેઠતા હોય છે તો એ સ્પેસ એમને 40 × 50 સેન્ટીમીટર સ્ક્વેરની મળતી હોય છે. એની જગ્યાએ હવે થોડું વધુ સ્પેસ મળશે, 60 × 60ની મળશે અને દરેક સાંસદને પોતાનું પર્સનલ ડેસ્ક મળી શકે એવી સ્પેસવાળી જગ્યા ત્યાં કરવામાં આવશે. ત્યાર પછી નવા સંસદ ભવનની ઇમારત ઉપર એક ટાવર જેવી રચના કરવામાં આવેલી હશે અને આ ટાવર શું દેખાડતું હશે તો કે એ ધર્મનિરપેક્ષતાનું પ્રતીક હશે. અને એ જ રીતે સંસદ ભવનની અંદર જે બારીઓ મૂકવામાં આવેલી હશે એ અલગ અલગ સાઇઝની હશે. આ અલગ અલગ સાઇઝની બારીઓ શું ઇન્ડિકેટ કરશે તો કે એ ભારતમાં વિવિધતામાં એકતાને હાઇલાઇટ કરશે. એ જ રીતે દ્રશ્ય અને શ્રાવ્યની ગુણવત્તા વધે, એટલે એક જગ્યાએથી બોલવામાં આવે તો દરેક જગ્યાએ બહુ સારી રીતે સંભળાઈ શકે, એક જગ્યાએ દેખાડે બધી જગ્યાએ સારી રીતે દેખાઈ શકે, તો એની ગુણવત્તાને વધારવામાં આવશે. તો આ પ્રકારની બાબતો અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તો એને આપણે શું કહેશું? એને વિશેષતાઓ કહેશું. તો આપણે એમ કહી શકીએ કે આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન થયો કે જો તમને એની વિશેષતાઓ ખ્યાલ હોય તો તમે લખી શકો, અધરવાઇઝ તમે લખી શકો નહીં. ત્યાર પછી જરૂરિયાત શું પડી? અત્યારે જે આખો પ્રોજેક્ટ કરવામાં આવે છે એ અંદાજે 20,000 કરોડનું એસ્ટિમેશન છે, કેટલા કરોડની અંદર બનશે. અને આ જે સ્પેશિયલ સંસદ ભવન બનાવવામાં આવે છે એ 800 થી 900 કરોડનો આખો પ્રોજેક્ટ છે. તો આટલા કરોડના ખર્ચે આ બનાવવા પાછળનું રીઝન શું છે, જરૂરિયાત શું પડી? તો એમાં આપણે બે જરૂરિયાતને કહી શકીએ. એક તો કે લોકસભાની હાલની બેઠક 545 છે મહત્તમ, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે 2026 પછી જે ચૂંટણી આવશે ત્યારે બેઠકોની સંખ્યાની અંદર ફેરફાર થઈ શકશે અને એક અંદાજ પ્રમાણે એવું છે કે એ બેઠકની સંખ્યા 848 થઈ શકશે. રાઈટ. તો અત્યારે લોકસભાની એવી ક્ષમતા નથી કે 848 સભ્યોને બેઠાડી શકે. રાઈટ. તો એટલા માટે થઈ અને નવા બિલ્ડિંગની જરૂર પડે છે એવું કહેવામાં આવે છે. એક સ્પેસનો ઇસ્યુ જે છે એ, અને બીજું એક એ છે કે આ જે સંસદ ભવનનું નિર્માણ થયું 1927માં બ્રિટિશ એરામાં થયું, એને અત્યારે 92 વર્ષ કમ્પ્લીટ થશે. તો આટલી જૂની એક ઇમારત છે અને હવે ધરતીકંપ અથવા તો અન્ય સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખી એક મોડર્ન ટેકનોલોજી સાથેનું આર્કિટેક્ચર જોઈએ છે, તો એક બીજી જરૂરિયાત તરીકે દેખાડવામાં આવે છે. તો આપણે આ બે બાબતો રજૂ કરી, એક તો વિશેષતાઓ કઈ થઈ અને જરૂરિયાતો કઈ થઈ. રાઈટ. તો આ જ પ્રકારે આપણે ટુ ધી પોઈન્ટ જો ચાલશું તો માર્ક્સ મળવાની શક્યતાઓ વધારે થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.